નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. સામાન્યતઃ પાલિકા દ્વારા ગટરમાં કોઈ પશુ ફસાઈ ન જાય તે માટે કેટલ ટ્રેપ ગોઠવવામાં આવે છે, પરંતુ આ જ ગટર ઉપર ફિટ કરેલી જાળીમાં યુવતીનો પગ ફસાઈ ગયો હતો અને આ જાળીમાં બે પ્લેટ વચ્ચેની જગ્યા વધારે હોવાને લીધે યુવતીનો પગ ફસાઈ ગયો હતો અને આ યુવતીએ ભારે રોકકળ બચાવતા લોકોના ટોળે ટોળા વળ્યા હતા. જો કે આ અંગેની જાણ પાલિકા તંત્રને થતા યુવતીનો પગ કટર વડે લોખંડની પટ્ટીઓ કાપીને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે મોડાસામાં પણ અવારનવાર ગટરના ઢાંકણા તૂટવાની કે તૂટી જવાના બનાવો બનતા હોય છે, ત્યારે પાલિકાએ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી કાઢ્યો હતો. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.